હલો. હેલો, હલો. મનસુખભાઈ બોલો છો? હાજી. મેં યુટ્યુબ માંથી તમારો નંબર લીધો છે. કોણ બોલો? હું ચિરોડા થી બોલું છું. અમે બે બેનું એક ઘરે હારીએ છે. હા, તો શું નામ તમારું? નામ એવું તો હે તમારું નામ શું છે? મારું નામ ઈલા. ઈલાબેન. હા, ઈલાબેન દિલીપભાઈ ચૌહાણ. અને ગામ કયું કીધું? ચિરોડા. ચિરોડા, તાલુકો બરડા. ગઢડા, હા જિલ્લો બોટાદ. હા. ઓકે. હા, તો સર અમારા ઘરે નાની મોટી એવી તો ઝઘડા થાય જ તે બધીને ઘરે. થતા જ હા. હોય નાના મોટા, બે જણા ના હોય, સાસુ સસરા ના હોય, બધી ના થાય. હમ તો અમારે છે ને ચિરોડા ના ભાઈઓ છે ને અડધા જાળિયા રે છે. ચાળિયા. ચૌહાણ રહે છે. આમ ચૌહાણ છે એવી તો ચિરોડા ના અડધા ભાઈ ચૌહાણ એ જાળિયા રહે છે. અમારા ભાઈ જ થાય ચાળિયા એ બધા. ચાળિયા ક્યાં આવ્યો? જાળિયા લીમડા પાસે. ઠીક છે. ઓલું હા હા, આપડે હાઈવે ઉપર આવ્યું ઈ જાળિયા. હા, ઈ જાળિયા. હા. હા, તો ત્યાં અમારા કાકાજી હારા રહે છે. ભાઈ હા જ છે એમ હગા નથી પણ આમ ભાઈ ચૌહાણ એટલે ભાઈ થાય. હા. હા, તો મારા સસરા ના ને અમારા ઘરની બધી વાત હોય ને એ એમને કે છે. ભલે ઝઘડો થતો હોય એટલે એમ કે તું કિશોર તું એનું નામ કિશોરભાઈ છે. કિશોરભાઈ જાળિયા. હા કિશોરભાઈ ચૌહાણ જાળિયા એમ. તો હા એને કે છે કે તમે શું કેવાય અમારા ઘરે આવી બધું પ્રોબ્લેમ છે તો સુલઝાવો એમ. એટલે મારા હારા હારથી કે છે તમે અમારા ઘરે અમારા વહુને સમજાવો, દીકરાને સમજાવો એમ. તો ઈ ભાઈ મારા ઘરવાળાને ફોન કરી અને કેવું કે છે કે તું તાર વહુને મારજે. તેમ કેતા હોય ને સર તો હું રેકોર્ડિંગ મોકલું એમને વાત કરેલી. હા. તો તમે રેકોર્ડિંગ હું એમ જાણું છું તમે છે ને રેકોર્ડિંગ વાયરલ કરી નાખો. રેકોર્ડિંગ નથી વાયરલ કરવાનું. ઈ તમે રેકોર્ડિંગ સાંભળીને ઈ ભાઈ નું નામ, એડ્રેસ ઈ બધું તમે તમારી રીતે બોલીને કહો કે આ ભાઈ ને આવી રીતના બીજાના ઘર ભંગાવા માટે આપે બીજાના ઘર ઈ તમે ભંગાવાના છો ને એવું જ છો ને એનો પાછું મતલબ. તમારું નામ ભૂલાઈ ગયું મને. ઈલાબેન. ઈલાબેન, આ બાબતમાં તમે જે કાંઈ મને જે કહો છો ઈ હા સોશિયલ મીડિયામાં તમે જાહેર કરવા માંગો છો ને તો જ પછી વાત કરું, નકર મારે કોઈ હારે વાત ન કરવાની હોય. સોશિયલ મીડિયામાં એટલે આ બધા ગ્રુપમાં તો હશે જ તે. બધા હા, ગ્રુપમાં પણ હોય એટલે ને આમાં ઈ હા એવી રીતના વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા, મારી છે. હા એમ, અને એના નંબર પછી મને આપો. પછી તમને એને તમારા ઘરવાળાને શું ચડાવે છે ઈ? હું તમને રેકોર્ડિંગ મોકલું તમને ઈ એમ તમે નહીં, તમે સાંભળો. ઉપચારિક મને પેલા કયો શેનું છે પછી હું સાંભળી લઈશ. એટલે અમારે સર બધી ઘરવાળા હોય એને બાંધવાનું બોલવાનું આવતું જ હોય બે જણા ને. તો અમારે બાંધવા આવતું હશે મારે હારે કદાચ સાંભળ્યું હશે બહાર કે હમ તમે શું કામ બે જણા બાંધો છો. એમને લઈને એમના ભાઈ ને કીધું તું સમજાય આ બે ને હું કામ બાંધે છે હું કામ નહીં. તો હા ઘરવાળા તો બાંધે અને ઘડીકમાં એકઈ થઈ જાય એમાં કઈ નવાઈ નથી. એમ નહીં, પણ ઈ એમ કે તમારા ઘરવાળાની દારૂ પીએ છે? ના રે ના, મારા ઘરવાળા કાંઈ દારૂ નથી પીતા. નથી પીતા? નહીં, તમારા કોઈ હારા દિવસ પીએ નહીં. છે? હારા ની? કોઈ નહીં, અમારા ઘરમાં કોઈ નથી દારૂ પીતું. તો પછી એને અમારા ઘરે કશો વાંધો નથી. અમારા હારા ખાલી હારાહારથી કીધું એને ભાઈ સમજીને કે તું અમારા ઘરે આવી રીતના ઝઘડા થાય છે ને મનભેદ થાય છે. તું સમજે તારી રીતે તું ભાઈ છો મારો એમ. એને અમારા ઘરવાળાને સમજાવવાને બદલે ઈ ધમકાવે છે એમ નહીં, એમ એટલે કે તમે ઈ વાત તમારા સસરાએ કરી એને એટલે પણ કયો હા વિવાદ હતો ને કયા વિવાદ માટે એને ભલામણ કરી હતી? એટલે મારા હારાએ સારી રીતના કીધું કે એમ તું નથી ઈલુને કેતો, એમ તો તમે તમારા ઘરે કયો કંકાસ હતો તેને ભલામણ કરી એમ? એટલે કંકાસ તો સર થાય જ છે અમારા ઘરે બધી વાત. મારા હાહુ મારા હારે બોલતા નથી. બોલે તો ક્યારેક બોલે 15 દી ન બોલે. બે બેનો એક ઘરે છે મારી બેન નોખી થઈ ગઈ છે. હા. મારા હાહુને કંકાસ છે. તમે ઝઘડા અમુક મોટા કે તમે નાના? હું નાની છું. મારા આને લગ્નના હજી 2 જ વર્ષ થયા છે. ઠીક ઠીક ઠીક. હવે જેમના એમાં ધીરુભાઈ છે ઈલાબેન ને સિંગલ એની બેન છું હું. ભગવતી સાઉન્ડ. હા, એની ઠીક ઠીક. હગી બેન. ઓકે. હવે એમાં એવું છે બેન કે ઈ છે ને ઈ હાહુનું હાહરાનું એવું બધું થોડુંક એવું તો એકાબીજાનો. ચાલ્યા રાખે હું એ જ કહું છું અને એમને એવું એમાં એક ચાલ્યા તમને રાખે મારા વતીથી એક વાત કરું કે ઠીક છે આપડા હાહુ કદાચ હાહુનો અમુક એવો સ્વભાવ હોય કુતરા જેવો એને થોડુંક લેટ હા ગો કરી અને એમાં થોડુંક આપણે સમજામણ કરી લેવાની પછી થોડુંક સહન શક્તિ કરવાની. કેટલી કરવાની બધી કરવી છે હાલો એટલે એ બધું ઠીક માત્ર છે. માત્ર શેમાંથી વાંધો પડ્યો તેમ વાંધો તો હું શેમાંથી કયો? તમને એ જ કહું છું વાંધો એટલે એમાં એવું છે મને તબિયત ખરાબ થઈ ગઈ થોડાક દિવસ પહેલા તો હમ મેં મારા ઘરવાળાને એમ કીધું મેં કીધું મને એક જ દિવસમાં મને 4 વખત દવાખાને લઈ ગયા. મારા હમ હાહુને હાહરા હમ એમને એમ નથી કેતા તું દિલીપ તું કામેથી તું એમાં તું મારા ઘરવાળા ખોપાળા કામે જાય છે હીરામાં. હમ તો એમ નથી કેતા તું ઘરે રે ઈલુન કામે દવાખાને તું લઈ જા તો હાલો મેં એ વાતમાં વિવાદ ન કર્યો. એ હમ બધું અટકી રહ્યું. મેં ખાલી મારા ઘરવાળાને એમ કીધું તમે કેમ મને પૂછતા નથી મેં કીધું કે તને મજા નથી તો ફોન ન કર્યો મેં ખાલી એમ કીધું હમ અમારે એ બે જણા એવી રીતનો ઝઘડો થઈ ગયો પછી મારા ઘરવાળાએ મને આમ કીધું એવું થોડુંક મારા હાહરા સાંભળી ગયા છે. મેં આ હમ રૂમમાં હોવી મારા હાહરા ઓલા રૂમમાં હોવી તો વાત કરવી એટલે ઝઘડો થાય એટલે અવાજ તો આવે જ તે બહાર. હા
તો મારા હારા સાંભળી ગયા છે. તો એમને એમના ભાઈને એમ વાત કરીશ. એ અવારનવાર કહે છે અમારા ઘરે થાય ને ઝઘડા એટલે એમને કહે કે તું સમજાય. એટલે અવારનવાર સમજાવે. અવારનવાર તો હું કાંઈ રેકોર્ડિંગ સાંભળતી નથી. આ તો વળી રિંગટોન ડાઉનલોડ કરતી હતી એમાં રેકોર્ડિંગ આવ્યું ને, હું મેં કીધું લાયતા હું જોઉં શું વાત કરી છે. તો કઠણાય તો મેં વળી જોયું તો એવી રીતના વાત કરી હતી. મેં સાંભળી એટલે મેં કીધું લાવ હું તમને ફોન કરું. કેવી રીતના મેં કાલનું મોઢામાં દાણો નથી નાખ્યો અનાજનો, એટલી હું ટેન્શનમાં આવી ગઈ છું. નહીં ટેન્શન મારા નહીં લે. ઘરવા ટેન્શન લઈ લ્યો ને એટલે આપણે દુખી જઈએ. ટેન્શન નહીં લેવાનું. આવું જ બધું હાલ્યા જ કરે રોજ હાલા રાખીએ એમને એક મારા દિવસ હારો ઉગે એક દિવસ એટલે દિવસો બધા હારા જ ઉગતા હોય. પણ એની અંદર કોઈ સમયમાં વિચારશ્રેણીથી દુઃખ ઊભું થાય, સુખ ઊભું થાય, એમાંથી કઈક હસી મજાક કરતા હોય, કઈક આનંદ કરતા હોય, ક્યારેક રોતાય હોય. એ કે મને આપણા એક જીવનનો મારી વાત પર્યાય એમ છે. છે, મારી વાત એટલી જ છે. મારા હારા હારથી કીધું ભાઈ છે, ભાઈ સમજીને કીધું તું ભાઈ મારા ઘરે સમજાય એમ. તો એને હારી સલાહ દેવાય ને કે ભાઈ દિલુ, મારા ઘરવાળાનું નામ દિલીપ છે ને દિલુ કહે છે ઈવડાઈ. તો એમ કે એટલે છે દિલુ તમારા માવતરનું ગામ લીમડા. મારા હા માવતર લીમડા. ઈ આ ભગવતી સાઉન્ડ વાળા રહ્યા ને રામા દાદા રમેશભાઈ સિંગલ, ઈ મારા ભાઈ છે, સગા ભાઈ છે મારા. હા કાઈ તો ઈ તો એવું કીધું. તો એને ખાલી એટલી સલાહ આપી હતો કે ભાઈ બે જણા ઝઘડા એવા થતા તો એમાં હું આટલું બધું ઓલું લેવાનું. આ તો એમ સલાહ દીશે તાર વહુને મારજે, લીલી કાસ કરી નાખજે, હોટીથી મારજે ને પાયકથી મારજે ને ભલે ત્યાં સુધી મારજે. એટલે હું અને મારા બાપા મરી ગયા છે 7 વર્ષ છે. મારા બાપા મરી ગયા ને તમારા પપ્પા હા મારા પપ્પા મરી ગયા 7 વર્ષ છે. પણ બાપ મને ભલે મારવાનું કીધું, હું એમ સમજુ મારા બાપ છે ને કીધું છે ને મારા બાપ સમાન ગણું છે એને. પણ મારા બાપાની ઘોર ઉખાડી એવું છું ને, મારા બાપાને એમ કહેશે ઈ કયો સધર્ક હતો, ઈ બેવડો હતો એવો. મારા બાપા ક્યાં બેવડો હતો કેમ કે મારા બાપા એવો હતો, બાપા સારો હતો એટલે મરી ગયો. મારા બાપા 7 વર્ષ બીમાર રહ્યા. એમને કેન્સર હતું. એનો વિચાર એવો હોય. પણ તમારા ઘરવાળાની એને એવું કઈ કીધું નથી કે એને એના રેકોર્ડિંગ મારા રેકોર્ડિંગમાં મારા ઘરવાળા પાસે એમ બોલે છે. મારા ઘરવાળાને કાંઈ વાંક નથી, પણ ઈ તો હાલો ઈ કાકાનું માન રાખે એટલે એટલું તો બોલે જ ને કે ભાઈ હું મારા બાપા એમ મારા ઘરવાળા પાસે એમ બોલે છે કે મારા પપ્પા મને ના પાડે છે મારવાની. બસ સ્ટેન્ડ છે ને સામું એટલે ચોખ્ખું દેખાય. એટલે એમ કે મારા ઘરવાળા જરીકે વિરોધ નથી. અમારે 2 જણા અમારે લવ મેરેજ છે પાછા. અને મને એવું નથી કે હું લવ મેરેજ કરીને આવીશું, પણ મેં ભાગીને નથી કર્યા, બધાની મરજીથી કર્યા છે. અમે 2 બહેનો એક ઘરે છે. ઓકે ભલે લવ મેરેજ કર્યા, પણ લવ મેરેજ કર્યા ને લવ મેરેજ સક્સેસ નથી હોતા. આ તો તમને વાત કરું છું. હા વાત છે એ તો મને ખબર છે. પણ નહીં લવ સર મેરેજ સક્સેસ બધુંને કરવા બાંધવાનું હોય. થાય છે. એટલે બધાને બાંધવાનું થાય છે. મારે હારા આર્થિક કીધું સલાહ સૂચન તો આને હું લામ એવું ધમકા અને પછી ઈ ગાતા ઈવડાઈ ઈ બેન જેને વાત આમાં તો બધા પાણા નાખવા વાળા હોય, એ એવા પાણા નાખ્યા જ કરતા હોય. ઈ એવું એમને હાલ્યા કરતો. પણ એને તમે ઈ વાત ઈ તો હું એને હમણાં કહી દઉં છું. ઈ તમે કઈ એવું નહીં કરે ને આખા કુટુંબમાં કોઈ આંગળી નહીં કરે ને એવું થઈ જાય. ઈ બોલી મને ખબર છે. પછી હું એ પછી તમને એમ કહું છું, મને પછી એમ ડર લાગે છે કે મારું છૂટું નહીં થઈ જાય ને, મને એમ બીક લાગે. આમાં છૂટું થઈ જાય. સાંભળો એક તમને વાત, જો બેયનો પ્રેમ પતી ગયો હોય, બેયને હવે મન જુદા પડી ગયા હોય તો મન નથી જુદા પડી ગયા મનસુખભાઈ. હું તમને કહું સાંભળો તમે. મારે ખાલી એટલું એને એમ કીધું ને મારા એની 7 પેઢી હું યાદ દેવડાવી દઉં, હું પછી જેલમાં જઈશ તો હું કાલની એને ફોન કરું છું કાકાને તમે આવું હુલામ કીધું તો મારો નંબર બ્લોકમાં નાખી દીધો. એમ જેલમાં જવાની તક રાખે છે તો સાંભળવાની રાખે તો હું એમ કહું છું. જો બેન આમાં એવી કોઈ મેટર નથી. અને છૂટું બૂટું નો થાય. લવ મેરેજ તો કરેલા છે ને, હા તો છૂટું બૂટું નો થાય. ઈ તો કઈ ના કલાઈ જાય. આમાં કઈ ઊંચા નીચા થાય તો લવ એટલે ઈ મેરેજ જે બોલે ને આવું લવ મેરેજ કર્યા ને એટલે બેયના સિંગડા પગ આવી ગયો ગણાય. મને ખબર છે. સર કેમ કે અમારે કોઈ ઝઘડા થતા જ નથી. અને મારે છે એમ ને કહી દે, સાંભળી એક મિનિટ ઈલે બેન, તમે એમ કહી દે તમે તમારા માવતર ઘરે વ્યા જાઓ તો એની જિંદગી બગડી જાય. હા ખોરાકી દેવી પડે. બાળક છે કઈ નથી કઈ. હવે તોય જિંદગી બગડી જાય. બા કેમ કે અને લવ તો મને મેરેજ ખબર નહીં પડે. અમે કરવાના. હું ભણેલી છું મને એટલી તો ખબર પડે છે કે 2 જણાની મરજી સહી કર્યા વગર કે છૂટા તો 2 થાય નહીં. જણાની સહી વગર નહીં. એમ ગાઈડમાં જો તમે એના કબજામાંથી છૂટ્યા એટલે ઈ બધા ડબ્બા પૂરાઈ જાય. શું કામ કે તમે લવ મેરેજ કર્યા પછી તમારે કોકના ચડાવ્યા ચડવું છે તો લવ મેરેજ કરતી વખતે તમારા કાકાને કેમ પૂછ્યું નહીં કે મારે આવું થાય, ઘર હકાલવામાં બધું આવે. ત્યારે ઈ વચ્ચે જ રહેતા ત્યારે કેતા હતા ભગાડીને લેતા ત્યારે એમ કેતા હતા ભગાડીને લેતો એટલે મારે ખર્ચો દેવો નહીં, મારે દેશ દાપો કરવો નહીં, મારે મફતમાં બાય થઈ જાય એમ. એ હગા કાકા છે નહીં મારા, ઈ હગા નથી એમ ભાઈ છે ખાલી. કાંઈ વાંધો નહીં. ઇલા બેન મને તમારો ફોટો મોકલો અને તમારા ઓલો રેકોર્ડિંગ મોકલો અને હું એના નંબર મારો મોકલો. ફોટો એમને મારો ફોટો નહીં મોકલી તો નહીં હાલે. ઈ તો હાલે પણ અમારે એવું છે કે બેન પ્રૂફ વાળું કામ છે અમારું કામ છે. મને ખબર છે તમારું પ્રૂફ આવું કામ છે પણ મારી બદનામી થાય એમાં મને બીક છે. ભલે આવડા મારે નથી પડી પણ મને તો છે ને ગમે એમ તમારું ઘર છે. બેન ઈ બધી વાત સાચી પણ તમારા ઘરનો જ પ્રોબ્લેમ નથી. આ તો બીજા લોકોએ ઊભો કર્યો છે.
આ તો બીજા લોકોની બાબતમાં તમારું ઘર બગડે નહીં, તમારું ઘર ભાંગે નહીં એના માટે તમે ફોન કર્યો. તમારે બે જણાને કઈ વાંધો નથી, માત્ર ને માત્ર ખાલી જે પ્રોબ્લેમ છે. અને એમ નહીં, ઝઘડા થાય છે બે જણા, હાલો તો બધા બે જણા ઘડીકમાં એના હતા એવા ને એવા થઈ જાય છે. એમાં તો લવ શું બીજા મેરેજમાં હું તો બેન, લવ મેરેજમાં ઝઘડા થાય. શું કામ કે જે તે સમયે તમે પ્રેમ કર્યો હોય ને તો એકાબીજે લાલચું આપી હોય ને એકાબીજે વસન દીધા હોય, પછી એનું પાલન ન થાય એટલે ડખા થાય. એવું નથી સર, ડખા અમારે એમ નથી થતા, બીજાને લીધેથી મારે દિલીપ હારે બાંધવાનું થઈ જાય. જો એના મમ્મી મારે ન બોલે એટલે મારે એટલી તો કહેવાની ફરજ છે ને, તો આ મમ્મી મારે નથી બોલતા તો એને એ મને એમ ન કહે કે નથી બોલતા, એનો સ્વભાવ એવો છે. મારા હું છે ને મને 15 દી બોલાવે, 15 દી ન બોલાવે, બસ દિલીપ મારી વાત ન માને. એનો સ્વભાવ એવો હોય ને તો જેવા જેવા માણા એવું જીવતા શીખી જવાનું. કહેવા કવિ કાગ બાપુએ કીધું કે સોડવજો જે પાણીએ સડે નહીતર જિંદગી આખી નડે. એ કવિ કાગ કે સોડવજો જે પાણીએ સડે. આપણે સૈણા મગની ડાળ્યું છે ઈ તમે જે સ્ત્રીઓ રાંધો ને ત્યારે એમાં નર્મદાનું પાણી કડક પાણી હોય ને તો જ ઈ પાકે. નકરી ડાયર પાકી રે, કાસી રે, સીટીયું બાળો કુકર ફાટી જાય તો ડાયર નો પાકે. હું કામ ઈ પાણીએ સડે નહીં, એમ જે પાણીએ મારા સડતા સસરાએ છે ને મનસુખભાઈ હારા હાથથી કીધું કે તું મારા ઘરે સમજાય. એ તો સમજાવવાના બદલે ઈ હામમાં ધમકાવે છે કે એને તાર ઓને તું લીલી કાચ કરી નાખજે. હા, ઈ એનું કારણ છે કે એવી માથાકૂટ થાય તો આ લોકો મેતરિયા હોય ને એટલે તમારા ઘરે ડખા વધે એટલે મેતર કરવા આવે. જો ડખા થાય ને ધૂણવા બેહો ભુવા રાજ કરે, અને તમે મેતરિયા હોય ઈ ઘર કંકાસ થાય તો મેતરિયા રાજ કરે. આમાં બધા ઠાઠડિયું બાંધવાના માણસો હોય ગામો કાયમ. તમે જોજો કોઈ મરી જાય ને તો ઠાઠડી બાંધવા વાળા ગામમાં 1-2 જણા હોય, એને બરી કહેવા પડે કેમ નાડા બાંધવાની એને જ ખબર હોય. હાચી વાત છે. કેમ કે એને આખી જિંદગી ઠાઠડિયું જ બાંધ્યું ઈ જ કર્યું હોય. હા, એટલે ઈ આમાં બધાય સમાજમાં બધાય વ્યક્તિ હોય. હારું કરવા વાળા હોય, લંકા જગાડવા વાળા હોય, કોઈ ઠારવા વાળા હોય, કોઈ બિચારા તમારી દુઃખથી બળવા વાળા હોય. હા, એટલે કાગ બાપુએ કીધું કે બાપુ આપ બળ અને પર ને ઓલવે લેતા હોય લડથડિયા, એવા ઘડનારા ઘડ્યા કોક માનવ ખાગડા. એમ કોક. પણ આપણે કેવું જીવવાનું કે તમારી હાહુ ને કયો સ્વભાવ ગમે છે. જે આપડા તાળા હોય ને ઘરના તાળા, ઈ તાળું છે ને એમાં ચાવી નાખો, તાળા જેવડી ચાવીયું ન હોય. જેવડા દરવાજા હોય ને એવડા તાળા ન હોય. જેવડા બંગલા બનાવો એવડા કમાડિયા ન હોય. એમ તાળામાં ચાવી નાની એવી આવે, પણ એના હૃદયમાં ઠેસ મારે ને એટલે તાળો ખુલી જાય. એમ તમારા ઘરમાં કોનો સ્વભાવ કેવો છે, હારાનો સ્વભાવ કેવો છે, એટલે એની પાસે એવી વાતો કરાય. વાતડિયું વિગતાળિયું બાપુ મારા સસરા છે ને મનસુખભાઈ, મારા પપ્પા નથી પણ મારા પપ્પાને કમી મહેસૂસ નથી થવા દેતા, એવા છે મારા સસરા. પણ મારા ઘરે અમુક ટાઈમે ઝઘડા થાય ને તો મારા હારાથી સહન નથી થતું. એ બીજાને કહી દે. આપણે આપણા ઘરની વાત બીજાને ગુલામ કરવી જોઈએ, મારું એમ કહેવાનું. ઈ એનામાં એવી તમે સમજતા ઘર કંકાસ થાય એટલે એમાં શું છે, આપડા કાન રહ્યા ની બીજા જ વિંધે. પારખી માના કાન વિંધે, ઘરે ને ઘરે વિંધાય નહીં. દીકરી દીકરાનો સંબંધ કરવો, દીકરી પણ એને ન કરાય. પણ ચિત્તની વાત ક્યાં કરાય, તમારો અંગત હોય એને કે આ જે આવી પીનું નો મારે હોય એને વાત કરાય. કે ચોરે ને વરા સરચાઈ સંતની વાતું સંકરાય, ઈ તો કોક વેધું હોય તો કહેવાય. કાઈ રોડ માં તો રોવા થોડું બેહાય. હા, એમ એટલે ઈ જ્યાં કોક આપણો અંગત માણા હોય, દિલની વાતું તો ન્યા કરાય. દર્દી હોવા. હા, તો હવે તમારે રેકોર્ડિંગ સાંભળવું છે તો મોકલો. હા, તમે આ નંબર માં મને રેકોર્ડિંગ નાખી દો, પછી તમારા ફોટા વગર અમે વાયરલ કરશું. તમારો ફોટો નહીં મારી. ઓકે? મારો ફોટો સર નહીં મોકલતા, નહીં મૂકતા. ના, ફોટો નહીં મોકલી, પણ તમારો ફોટો ખાલી અમારા પાસે પુરાવા માટે મોકલવો પડે. એટલે તમે આમ વાયરલ નહીં કરો મારો ફોટો? ફોટો વાયરલ નહીં કરી, ખાલી રેકોર્ડિંગ જે તમારું જે છે એ રેકોર્ડિંગ વાયરલ કરશું. અને એમાં ઓલા ભાઈ ને પાછો હજી અમે ફોન કરશું. એનું નામ શું છે? કિશોરભાઈ જાળિયા. એક કામ કરો, પેલા છે ને તમે રેકોર્ડિંગ સાંભળો, પછી તમે એને ફોન કરો, એને કયો કે તમે આવી ઈલાબેન, તમે પેલા મારી વાતને સાંભળી લ્યો. અમારે ઈ મેટર અમારી છે, પેલા તમારી મંજૂરી હોય તો જ અમે આગળ વધી. અમારું કામ છે ને પેલા કહું છું. હા, મને ખબર વાયરલ તેમ કરવાનું, તો હું તમને કહું ને તમે અમે પેલા તમારી મંજૂરી, પછી અમે ફોન કરી. કેમ કે તમારી મંજૂરી વગર અમારે કોઈ ફોન ન કરવાનો હોય. તમે યસ કયો કે હા આ વાયરલ કરવાની મંજૂરી છે, ફોન કરવાની મંજૂરી છે, આ રેકોર્ડિંગ મોકલું છું, તે પછી જ અમારા કાર્યક્રમ આગળ વધે. મારે એને મારા ઘરના એને મારા પપ્પાની ખોર ઉખાડી કહેવાય ને, મારે એને ખાલી માફી મંગાવી છે બધે નામો. એટલે મારે છે ને એ ખાલી તમે તમારું નામ કહો એટલે એનું પેન્ટ ઢીલું થઈ જાય છે. ખાલી તમે એને ફોન કરીને એટલું કહેજો રેકોર્ડિંગ સાંભળીને. જો ભાઈ હું મનસુખભાઈ, ઈલાબેન તમારું આખું નામ મને WhatsApp માં લખીને મોકલો. પછી તમારો ફોટો મોકલો, તમારું આવડ્યો જે ઓલા ભાઈ વાત થઈ ને એનું રેકોર્ડિંગ મોકલો. મને 3 વસ્તુ ખાલી મોકલી દો. પણ એમ નહીં, તમે સાંભળો પેલા મારી વાત.
તમે ઈ ભાઈને રેકોર્ડિંગ છે ને એમને નહીં પેલા વાયરલ કરી નાખતા. હું જાવું બેન છું તો તમે વાયરલ પેલા કરી મારી નાખો. વાત સાંભળો. અમારે મેટર રાખી છે ને ઈ પેલા તમે મને મોકલો. એમ નામ નહીં મોકલી, હું તમે એને ફોન એમ નહીં, કરીશ. તમે હા તમે ફોન કરજો, એમ જ કહો છો. તમે ફોન ઈ કરજો તમે મને એને ઈલા તમે બેન, એને એમ કહેજો કે છે ને જો ભાઈ હું મનસુખભાઈ બોલું છું. તમારે ઈ મને દીકરીએ કીધું સલાહ છે ના દ્યો ને એમને બાપા. તમે મને એમને મારે હું પાત્ર ભજવવું છે ઈ મારું કેવું પાત્ર નક્કી ન હોય. હા એટલે એમ પણ ખાલી તમારું નામ પડશે ને એટલે પછી તમે એને કહેજો કે હું વાયરલ કરું રેકોર્ડિંગ. ઈ દીકરી કહે છે વાયરલ કરવાનું. તમે બાકી ન એને માંગો તો ભૂલી હું જાઓ કરતો બેન, હોઉં. એની કોઈ મારે જરૂર નથી. તમે ઈ વાત કાપી નાખો ને. મને ખાલી તમે એને જે તમને જે તમે મને કયો છો ઈ રેકોર્ડિંગ તમારી પાસે છે ઈ મને મોકલો. હા મોકલું. પછી તમે વાયરલ કરો ને તમે મને કહેજો જરાક. આ ઈ હું તમારા લિંક નાખી દઈશ. હા તે સારું. ઓકે. અને હા આ નંબર ઉપર તમે મોકલો. હાલો, આ નંબર કોના છે? આ મારો નંબર છે. ઓકે હાલો, મોકલો કાંઈ હા તમે ફટાફટ. સાંભળીને બસ મને કહો. અને મને WhatsApp માં પાછા લખીને મોકલો. આનું નામ શું છે, ફોન કરનારનું, અને તમારે કોની યાર વાત થઈ હતી મને લખીને મોકલો રેકોર્ડિંગ માથે. હા હા કાકા. હા દીકરા, શું કરે છે? ઘરે બેઠો છું. કેમ ઘરે બેઠો છો? રજા છે આજ. વાહ, મજા આવી ગઈ. હવ હવે વાળના સામાન એટલે શું કરવું તો વાડીએ તો રોટલીના ગયો નહીં. ખોટીના કહેવાય નહીં પણ કહું છું. શું કરો કેમ કામે તો કામ ઘરે ક્યાં કામ શું ક્યાં કામ ક્યાં પડ્યું? કામ કાલ મહા આવવાના છે સણવા. આજ તો ઓલા પણ એક દીનું છે પૂરું કરી નાખું. છે? દિવાલ હા દિવાલ થાય પછી ઓલો પ્લાસ્ટર વાળો કાક આવે તો પાવાગઢી. હા, શું કરે બધા છોકરા બોકરા? એ તું ગઈ નિશાળે અને બાકી બધા ઘરે. એ તું કાકી એ આ ઘરે છે. તું ઘરે છો? હા હું ઘરે. ડોશી એમની ગેસ વાડીએ. ડોશી નિશાન વાળી રાખજો તમે. ડોસી કીધું મારે ગઈ વાડીએ વાત દુખતો હોય ઘરે જો તો નથી માનતા. શું કરે બધા નવીનમાં? કાંઈ છે નહીં. એક દિવસ મને મેળ આવે, હે એક નો મેળ આવે ના રે ના. તો મરાઈ ગયા ને. હા શાદી કરકે ફસ ગયે યાર. સારું છે અહીં નિરાજ છે. એમ હા એવું લાગે ને હા તો મારા વિશાલને તો ફોન કરજે. હા હું એ જ કહું છું, કોઈ એમ ઘરે નો હોય ને હા તો એ ધોકો લઈ લેવાનો, એને પૈસા લાગી લેવા. આમાં એવું હોય, મા બાપ પૈસા લાગે, આપડે ધોકો લેવાનો. નો હારે ને તો એ હાચું. હું આવ્યો તો તું મળ્યો ને મને. હું હુતો હતો ધીરે બરોબર. તું તો ઓલ ક્યાં હુતો હતો કાકા ને ઘીરે. મેં કીધું કોઈ નડવું હું નહીં. ખબર, હું તને જગાડો. મેં કીધું કોઈ નડવું નહીં ને એને ક્યાં વયો જાવ હોવા. નવડું વાળાનો થામા ખોટું બોલમાં મને બધી ખબર હોય. વરસાદ છે ને ના ના, અહીંયા અંધારું છે બધું વાળું માં. એમ વાદળા છે આયા, કાલ છાંટાયા હતા સાંજે, હા વરસાદ નથી. કઈ અંધારું છે. એટલે અંધારા પણ શું છે ને, હા અજવાળું કહી દેજે, ધોકો લઈ જાય, મૂંઝાતો નહીં. હા બધાને પહોંચી જાય ઈજમેં હા એ હાચું. રામ હોય બોલો હોય બધાને પહોંચી જાય. એ વાત ધોકો લેવાની ખાલી મજબૂતાઈ રાખ ખાલી. મારો તો આને ના પાડે છે. ના ના એવું ન હોય. પૈસા લાગશું એમ કારણ પૈસા અમારે લાગવાનું છે. બરાબર, ના પાડે નો મેળાવે. આ નો સમજે ને એની જ કરે. અમારા ઘરે એવું જ છે. વિશાલ નું બહાર શું ખબર છે, હું તો બેટા પોર પટ બોલાય છે. હું પૈસા લાગીશ, નો પૈસા લાગે એવો સોટો નહીં, લાલ સોળો કરી નાખે. પટો પટો ઘમસાવી રોડ કાંઠે ઘર છે આખું મતલબ બહાર બેઠો હોય ને દેખાડો રોજ ની સજમારી વહી જાય ને, જ્યાં સુધી હલન ત્યાં સુધી મારવાની. જેવું તું મારવાનું જ નહીં. લેવું હોય તો ખોટું લેવાય. હાથ પગ ભાંગા જેવું નહીં લેવાય. અને કા ગમે પ્લાસ્ટિક ની પાઇપ બાઇપ લેવાય નહીં. એટલે છે ને સીધું એક વાર તો રમો બોલાય ને, જ્યાં હોય ત્યાં હું બોલું ને ઘમખાવાય. મેં બાપાને કીધું, તારા બાપાને કે દિલો બિચારો કાચો પડે, દિલો બિચારો કાચો પડે એ ન હોય. હું સમજણ એક વાર ધમકાઈ ન ખાય, માય દેવા પૈસા લાગવું પડે. ગયા છે એમને જોયું આપણે ઉમરડા ને કેતા લીમડા જવાનું. એ ઉમડા છે હા પછી ગમે ત્યાં લાગુ જ પડશે, ના લાગુ પડે.
આમ થાય ને લાગવું કે આમ લાગી લેવાનું બરોબર બોલાય ને તો લાગવું પડે. તો મને ફોન કરી દેજો ભાઈ હું આ પેલા મને ફોન કરવાનો હતો કાકા હાંજે બે જાય હોરપાટ બોલાવું છું એટલે હું હાંજે બે જાઉં તું ને હોરપાટ બોલે હાંજે બરાબર ફોન પીજે લાગી લે એટલે વાર્તા પૂરી થઈ જાય એવું કરવાનું ડરી નહીં રહેવું કેટલાક ડરી જશે ક્યાં હોય બીજો આખી જિંદગી દેવાનું આપણે એમ થાય કે હાલ્યા રાખે છે ને આમ નામ કરાય ને નહીં હા એવું હાઈકીને તો પછી મા બાપે જતાય તમે હેરાન થાવ હું જાઉં ને મારા છોકરા રીત કહું છું વિચારીને કાલે આશીષ ના આવે રીત કહીશ તમારે ઘણું કઈ નાખવાનું ભાઈ બેઠા છે હા આપણે ક્યારેક ફોન તો કરતો બેટા ફોન કાકા કામ હું આખું જઈને હાંજ આવીને ઘડીક ફોન ગેમ બેમ રમું ફોનમાં ભાઈ જવાનું ગાળો નથી રહેતો એમ ને બહાર તો કઈ જતો નથી હું કઈ ખાઈ માહિતી જાય ફોન નગરા વાયા કરી કરે જ મેં કરે ને કર્યા રહો તો એને કે તારો બાપો કઈ બેવડો હતો કઈ ઈ ક્યાં સુધર હતો કઈ એમ કેવાય ને તારે આપડે શું કેવું પછી એમ બેવડા જ નથી કઈ એટલે જો દીકરી જ છે અમારી તમ તારે તારી ગોળમાં દીકરી જ કહેવાય માણાના પેટના હોય ને તો પણ આ તો શું છે પછી હું દીકરી થઈને ન રહે તો શું કરવાનું એ હાચું એમ આપણે એને દીકરીનું બળદું આપીએ છીએ બરોબર દીકરી ન થવું હોય તેને શું કરવાનું એમ એટલે મા બાપ એમ ટૂંકા પડે છે કે છોકરાને એમ થાય ખમા છે અને એક વાર તમે ખોર પર એવો બોલાય ને રામા ધનાના બધે ભલ પગે લાગવું પડે સદનાને ભલ લાગવું પડે કલ્યાને ભલ લાગવું પડે એવી મારી જાય ને તો લીલી ખાસ થઈ જાય માય જાય બે દી હું જેલમાં જાય બસ હું કઈ ન્યા કીધું ઓછું ન મારતો હલન બોલે તે મારી જાય હાલ વાળી બધી મજાક દાંત નથી કાઢતો હજી કદ ગૌ પાછો હા એ હાલવા હાલો હા બોલો કિશોરભાઈ મજામાં હા મજામાં બોલો શું છે તબિયત પાણી બસ સારા બોલો બોલો કિશોરભાઈ ચૌહાણ બોલો ને હા બોલો હા મનસુખભાઈ બોલું હા બોલો ને સાહેબ મજામાં મજામાં મેં કીધું ઓલા સમાધાન બારામાં એક તમારા ભલામણ હતી એટલે તમારી યારે થોડુંક વાત કરવાની હતી કેમ બોલો ને ઓલા ભાઈ દિલીપભાઈ છે ને દિલીપભાઈ ચૌહાણ હા એને કઈક થોડીક માથાકૂટ હાલે છે એટલે હું છું બોલો હે હું કરું બોલો હું થયું હું કહું બોલો સમાધાન એટલે એને થોડુંક બે જણા માથાકૂટ હતી તો એ કે અમે વાત કરી હતી તમારું નામ દીધું કે એને અમે ભલામણ કરી હતી એમાં એવું કઈ નતું મનસુખભાઈ હા દિલીપભાઈ મારો ભત્રીજો જેવો છે હા પછી માથાકૂટ હાલતી હતી આપણને કઈ બહુ ખબર હતી અને આજકાલ ને પરિણા કીધું હાલત છે એને પછી આ છોકરો દારૂ પીએ ના ઠીક દારૂ જ પીધો પણ શેમાંથી બે જણા શેમાંથી માથાકૂટ હાલે એ તો પહેલેથી પરિણા કીધું હાલે છે બે ને પરિણા લગ્ન કર્યા હતા એ તો કઈક લવ મેરેજ હતા ને આ એ મેરેજ લવ મેરેજ નતા પણ લગ્ન કર્યા હતા એને હા પણ લવ મેરેજ પેલા તો લવ મેરેજ જ હતા ના લવ મેરેજ કરવા નતા પણ પછી હમ સમાધાન લગ્ન કર્યા હા પણ એટલે એને લવ મેરેજ જ કહેવાય ને ઈ તો એ બેય નક્કી કર્યું ને પછી સમાજ વિશે પરણાવી દીધા આ ભાઈ વ્યૂ કાંઈ છે નહીં હા એમાં હવે મારે તે કાલ હું વાત કરતો હતો એમાં મારા બોલે વધારે પડતું હા છોકરો છે એટલે સમજો ને છોકરાને આપણે ગમે કહેતા હોય આપણને કઈ ખબર તો ન હોય એના ફોનમાં રેકોર્ડિંગ થાય છે ને આવું છે ને તેવું છે ને આવું છોકરા બધું આવું થોડું હોય કે મેં આવું મજાક બધી મજાક કરી બધી ન કહેવું બધું કીધું એને ફોન કરી મૂકીને વાડી ગયો છે કરી નાખ્યો ફોન જોયો રેકોર્ડિંગ સાંભળ્યું એમાં 2 દિવસ છે માથાકૂટ હાલે છે એવું છે ઠીક એટલે એમાં ઈ રેકોર્ડિંગમાં તો ખાલી એવી વાત કરો છો તમે કે છોકરી હલન ત્યાં લગન મારવી લીલી કાસ થઈ જાય ને તો ભલે બાકી હલ ત્યાં લગન મારવી એવું નથી પણ હવે બહુ એનું બહુ 3 વર્ષ છે એટલું હેરાન એટલું કરે છે તો દાદાજીમાં બોલાઈ ગયું આપણે બીજું શું હોય ઘરનામાં તો બહાર ના તો કાંઈ છે નહીં
એ વાત હવે ઘરના છે કઈ કોઈ દીકરી મારી આપણે થોડા રાજી હોય. પણ ઈ હવે કદાચ ઈ છોકરો પાત્ર ભજવું હોય તો ઈ તો મારે જ ને, હું તમે કરો. ના છોકરો એવો છે જ નહીં મારે, એવો છોકરો આ હુવાળો છે. મારે એવું નથી તો પછી સલાહ હું કામ દીધી. હવે મારે ઈ બોલાય ગયું સલાહ દેવાય ને ગઈ તો હાલો સલાહમાં શું હોય? મારે એવું ન હોય તો કહેવાની જરૂર ક્યાં વાત હા છે. હવે આપણો છોકરો આપણે છોકરા કેવી છોકરો થોડો આવું કરવા માંડે, અને આપણો છોકરો કોઈ દીકરી મારી થોડો સારું લાગે. હા તમારી દીકરી જ ગણાય ને. આ દીકરી જ ગણાય ને. હવે આપણી દીકરી જે ખાય છે હોય કદાચ એ સમયે મારે થોડું સારું લાગે એમ. આ તો બધું ખાલી મજા કરતા જાય ને. હવે આ રેકોર્ડિંગ વાયરલ કર્યું ને એકાબીજાને આપ્યું ના ને એમ કીધા માથા ઉઠ હોય, બીજું કાંઈ છે નહીં. પણ ઈ વાત એમાં મજાક જેવી વાત નથી, સિરિયસ વાત છે. હા પણ મેં સિરિયસમાં હું હતું તમે મારે બોલાય મજાક કહું છું ને. એમાં મજાક નથી. તમે જે સલાહ દ્યો છો ને ઈ સિરિયસ છે. હા છે વાત સમજાય છે, તમે એ વાત સિરિયસ બરાબર એને છે. કહો છો કે આ રોજની ફિલ્મ મટી જાય એકવાર કઈ હલો ત્યાં લગન માર નહીં, એમ ત્યાં લગન લીલી કાચ થઈ જવી જોઈએ, અને લાકડીએ જ નહીં મારવાની, બંબુડું પ્લાસ્ટિક નું લેવાય. એવું વાત એટલે સાચી બધી. ફ્રેક્ચર નો થાય અને ક્યાંય દવાખાનામાં નો આવે, અને એવું તમે કયો છો. એ વાત તમારી બધી સાચી છે, હું માનું છું. હું બોલી ગયો છું આવીશમાં આવીને એવું તો એ મારે ના બોલાય નહીં, તમે પાછું બોલાય આવેશમાં ગયું. નથી, આમાં તમે નોર્મલ વાત કરો, તમે આવેશમાં. નોર્મલ નથી એમ નથી, પણ એમાં એવું છે 2 વર્ષ આ માથા ઉડા અલગ ને એટલે મારથી બોલાઈ ગયું છે કે દારૂ હું આ પાડું છું, હું બે ક્યાં ના વર્ષથી પાડું. 2 વર્ષથી માથાકૂટ હાલતી હોય તો એકાબીજાને જુદું પડી જવાય. એમને છોકરાને એમને આ 2 વર્ષ છે પૂછજો હોવ ને એ જે કોઈ તમને કીધું હશે ફોન કરીને કહેજો હોય કે તમારી દીકરીમાં હાથું પડ્યો કોઈ આખું ઘર એના પૈયા લાગે છે. કાંઈ નહીં એક દી નહીં રોજ. મારે તો આજ મને તમે અટાણ ફોન મેં તમને કર્યો છે, કદાચ તમે મને ફોન કર્યો હોય તો અમુક ને ઘરે 5-5 10-10 વર્ષથી કંકાસ ઝીણો હાલતો હોય. મારા ઘરમાં ન અને આવતો કંકાસ એના માટે હાલતો હોય કા છોકરીની ભાષા ખુલી ગઈ હોય તોય બેફામ બોલતી હોય તોય કંકાસ થાય. એટલે આ મારથી બોલાઈ ગયું છે, હું કહું છું બેફામ બોલાઈ ગયું છે મારથી. એ ગલત બેફામ જ નથી છે, બોલાણ, શબ્દ બોલાય જ બેફામે નહીં. તમે નોર્મલ વાત કરો. શું કરે એ તારી શબ્દ માં? માંથી બોલાય જ નહીં. છોકરો હોય તો ન બોલાય ને બીજા હોય તો આવું શબ્દ ન કહેવાય. હવે કહેવાય ગયું આવું શું કરું બોલો તમે કેમ કરું. પણ એમાં મને તમે આનો રસ્તો ને હવે તમે કહ્યું સમાધાન થવાનો એ રસ્તો કાઢી દો એટલે સમાધાન લ્યો બસ. એટલે એટલો રસ્તો તમે આ છોકરાને એને પણ આવી સલામત શું થાય કે ઈ કંકાસ વધી જાય. એ તો મને એ વાત થાય છે તમારી મનસુખભાઈ. તમારે પાછા પાડો છે. છોકરાને કહેવાય કે ભાઈ તારી ભૂલ હોય કે છોકરીની ભૂલ હોય તો લાય મને, અને હામાં બેહાડો. સાંભળો, હામાં બેહાડો તો ઈ તો હામાની ભૂલ હોય ઈ તો હામાં છોકરાને બેહાડો એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી. હા એ તો બરાબર છે. આવું એનું કારણ છે હું આવું કહેવા માંગતો ન હોઉં, એમાંથી કહેવાય ગયું છે. ઈ તમે સમજતા કી તો કહેવાય ગયું અટાણે. આ તો શું છે કે અત્યારે જો અટાણનો જમાનો છે ને ભાઈ, ઈ રેકોર્ડિંગ નો જમાનો છે. હા અત્યારે તમે કાંઈ કોઈ ફાંગરાઈ પેલા કરતા હતા ને ધર્મમાં તો હાલતું હતું ને દેવમાં તો એ હાલતું બધું હતું. ખોટું ઈ બધું વયું ગયું. હવે કઈ દેવ બસાવે નહીં, હવે કોઈ ભગવાન બસાવે નહીં. અટાણે તો મોબાઈલ થી બસો તો થાય. દેવ ને જ્ઞાન હું અત્યારે માનતો જ નથી. હું એ બધું તો ખોટું માનું છું. માતાજી એવું નથી. મેલડી માંથી બસી જાઓ, હા, પણ સાવન માંથી બસી જાઓ. જો બધી દેવી દેવતા પાસા કર્યો, અઢિયાગરી બોડીઓ ખીમડીઓ કાંઈ કોઈ કરી નહીં લે, પણ મોબાઈલ માંથી સટકી નહીં શકો. મને ખબર છે આની અંદર હું થાય ને આ રિલાયન્સ નો પાસા કર્યો છે ધીરુભાઈ અંબાણીનો. મનસુખભાઈ આમાં તો મને ખબર છે આનું પરિણામ શું આવે. ઈ મારી માથે હું થાય 2 દિવસ હું ગભરાઈને છું. તારું મારે આનો જવાબ હું દેવો અને આનું કેમ મારે ઓલું શું કરવું. મેં મારા ભાઈને ફોન કર્યો હતો, આપણે દિલીપના બાપાને, રાઘુભાઈ હું ત્યાં આવું અને આપણે બહાર પાડી દેવી અને મારે બોલાઈ ગયું છે. એને મને બહુ ઘસકાયો છે કે રઘુભાઈ તું ભલામણ મારો ભાઈ છે ને મેં ભાઈ બોલાઈ ગયું તો શું કરું. હવે મારે કઈ જવાનું પાછું વાળવું. તેમ કહેતા હું દેહમાં આવું અને આપણે હારે બેન સમાધાન કરીએ. એટલે તમે ક્યાં રહ્યો છો? હું તો હાલ સુરત છું. એટલે સુરત જ રહેવા આવી ગયા છો કે અહીંયા? આ સુરત રહેવા આવી ગયો છું. ગામના નીચે હું લગભગ 5-10 વર્ષ. સારું કર્યું સુરત રહેવા આવી ગયા, નકર અહીં તેમ કેટલે ને ઘર ભાંગે. ના બાપા એવું હું એવો માણસ નથી. આ તમારું રેકોર્ડિંગ ને તમે જો તમારી 7-8 છોકરા સલાહ લઈ તો બધાને પિતૃ પાવા પડે. કેમ કે વાત સાચી છે. મારે આનું મેં મારે કઈ રીતે પાછું વાળવું, હું કોને કહું આ બધું સમાધાન થાય. હું એમ 2 દિવસે મૂંઝાણો બોલો, બહાર નથી નીકળે તો કોને કેમ જવાબ દેવો. વાત સાચી છે, પણ હવે એમાં એવું થાય બોલાઈ ગયું તો એનું શું કરવું. હવે વાત મને ખબર છે ન બોલાય એવું આપણે કોઈ પણ ના છોકરાને આપણા તો મારા ખુદના છોકરાને એવી સલાહ ન દેવાય. મારે
મારા પેટ ન હોય તો સાંભળો, અત્યારનું કેવું છે ખબર છે, અટાણે જે મારવાની સલાહ લઈને એ એક કાયદા વિરુદ્ધ ની સાંભળી ગયો. હા મને ખબર છે ને. તમારે તમારી દીકરી કે અમારા ઘરે હોય કે અમારી દીકરી તમારા ઘરે હોય, એકાબીજે ન ફાવે અને ન પડતું હોય તો કોઈને મારામારી કરવા પેલા પોલીસને જાણ કરાય. સાંભળી ગયો. પછી તેમ છતાંય કદાચ ન હોય તો એના પરિવારને બોલાવી અને કહેવાય ભાઈ જો આ તમારી દીકરીની ભૂલ છે, 5 માણસો કહે અને આની ભૂલ સુધારીને એકાબીજાનું રડે ભડે એવું કરો. પણ લવ મેરેજ સક્સેસ નથી. હું તમારા વિડિયા હજારો જઈ છોકરીનો ફોન આવ્યો હતો ને ઈલાનો, આ છોકરીનું નામ ઈલા છે ને, હા ઈલુ આ ઈલુ નો ફોન આવ્યો ને તો મેં ઈલુ ને કીધું કે બા આ લવ મેરેજ સક્સેસ નથી હોતા. આ કેમ કે તમે એકાબીજા પ્રેમ એટલે કોકનો મોહીન પ્રેમ કરવો, ઈ નથી. તમે સમજી ગયા? મોહિલ પ્રેમ લાંબો હાલતો નથી, નો સક્સેસ છે. સમાજની અંદર મોઢું ન દેખાડાવા બધાની દીકરીઓના ટોટલ ને ઈ મેસેજ આપી છે કે તમારા મા બાપ કે ન્યા લગ્ન કરજો, આનું ફળ આવું જ મળે. અટાણા ઈનું જે ભોગવી રહી હોય ને તો ઈ એના પરિવારની ઉપરવટ થઈને લગ્ન કર્યા એટલે ભોગવી રહી. ઈ તો આખો પરિવારનો આત્મા ધોવાણો હોય તેથી એટલે હકે ને સમજ્યા. જો એ છોકરી સાંભળો, એ છોકરી ભાઈ જો હમણાં એક વરરાજાને પરણાવીને જતા હતા ને, એટલે ઈ છોકરીને વળાવતા હતા એટલે એનો પરિવાર તો રોતો હોય, એટલે એના ઘરવાળા બધા રોતા હતા એટલે વરરાજો પોક મૂકીને રોવા માંડ્યો. એટલે ઓલે કીધું ભાઈ તું સાનો રહી જા, તને શેનું દુઃખ છે? ઈ કે મને તમારું કોઈનું નથી. એટલે ઓલે બધે સાનો રહી ગયો, તું કઈ અમારા દીકરી વરાવીએ છે એટલે રોય છે, તું હું કામ રોય છે? ઈ કે એના બાપની નો થઈ મારી છે ની થાય. પણ મનસુખભાઈ મારા ક્લિપ આવી છે છોકરીનામાં, એ મોકલી છે. હવે હું મારા છોકરાને મોઢું દેખાડું સમાજની અંદર મારે શું બતાવવા વાયરલ થયું હોય તો? આ તો હજી અમારા પર્સનલી બધા વ્યક્તિગત ઘરે છે, બરાબર? તમે હમણાં યુટ્યુબમાં ચડાવો તો મારી શું હાલત થાય? ના ના, એટલે યુટ્યુબમાં અમે સારી રીતે ચડાવીશું, સમાધાન માટે. અમે કોઈ ખરાબ રીતે નહીં ચડાવી, કેમ કે અમારો એવો કોઈનો વિષય નથી કે અમે કોઈને નીચા પાડી દેવા, કોઈને ઢળી નાખવા. એટલે તો રઘુભાઈ ને 2-3 ફોન કર્યા, રઘુભાઈ સમાધાન થયું કરો અને મારા ભૂલ થઈ અમે અત્યારે તમને સાંભળો, જો મેં તમને ફોન કર્યો ને ઈ સમાધાન માટેનો ફોન કર્યો છે, કોઈ તમને નીચા દેખાડવા માટે ફોન નથી કર્યો ભાઈ. અરે ઈ છોડ્યું રે ને ઈલુ ની 2 બહેનો, ઈ 2 હકી બહેનો છે, દેરાણી જેઠાણી. અને ઈ તો તમે ઈ તો એમ જ હોય. છોકરો ન્યા કણ જાતો આવતો હોય નીમાંથી આ ગ્રીલ નાખી હોય. એમને એ લોકો ગામડે રહેતા હતા, અહીંયા સુરત રહેતા હતા, મા બાપ 2 ગામડે રહેતા રાઘુભાઈ ની. 1 વર્ષ સુધી 1.5-2 વાળા રૂમ આવી ને, એને પૂછજો કે 1.5-2 વર્ષ સુધી કાકા તમારા ઘરે આવ્યા હતા, કોણ કે ઈલુ પૂછજો તમે, તો કાકા કોઈ દી ગેર શબ્દ બોલો કે છોકરાને ખીજાતા હતા? તમારો કોઈ વાંક નથી, પણ તમે ખાલી કીધું ને લીલી કાસ કરી નાખવી, મારી ભૂલ છે, હું સ્વીકારું છું મારી ભૂલ છે. આવું ન કહેવાય, મારે કહેવાય જો કાયદેકી ભૂલ છે. અને પાછું તમે બળિયાની સલાહ ના પાડી, બળિયો નહીં મારો ને પ્લાસ્ટિક નું બબડું લઈ લો એટલે કઈ ભાંગે ન મારે. મારા ઘરે હોવો છે, બંને ખબર હોય કેમ રાખવી છે, કેમ રખાય. તમારા ઘરનું ન બગાડો. મારા ઘરે હોવો છે, બહેરું છે, બરાબર? તો માર ખાઈ દો તો મેં માર્યું હોય તો મારા ઘરે 5 વર્ષ ક્યાં પૂછ્યું? આ તમે સલાહ દી ને ઈ જે લંકા લાગે એ મને બરોબર એને એનું પૂછ્યો તમે કે તમે એના ઘરે હોવો છે, રોજ ઈવડે મારતા હોય બળિયા, તો ઈ તમારા ઘરે આ સલાહ દ્યો તો ઈ તમે નહીં રૂમાડો લેવરાવ ને માથે પૂછડું લેવા. કોઈના ઘરે મનસુખભાઈ સલાહ ન દેવાય. હવે છોકરો હતો ને, હું આ તો તમને કહું ને તો હમણાં યુટ્યુબ તમે કઈ મૂક્યું હોય ને ખરાબ લાગે, હું તો હું કાંટો પાણી કરું જો તમને કહું. ઠીક ઠીક, એટલે પીધેલ માં બોલાઈ ગયું, એટલે એમ બોલાઈ ગયું મેં પીતા. હા સમજાઈ ગયું. બસ તો કઈ વાંધો, તો ઈ આ ઓડિયો ની કોઈ કિંમત નહોતી. એનું કારણ છે કે તમે સભાન અવસ્થામાં નહોતા, બેભાન અવસ્થામાં બોલાઈ. એટલે પીતો તો ને એના તમારે બોલાઈ ગયું, એટલે કોર્ટમાં નિર્દોષ છૂટી જાવ. તમે સમજી ગયા વાત ને? કેમ કે એવું નથી હકીકત માંથી હું દૂરો બધી રામ જાણ હું છું, કોઈ પીતો નથી રાત સિવાય. અને ગરદીમાં કાંઈ મારે બપોરે પીવાઈ ગયો ને આ બોલાઈ ગયું અને આ બગડા હટો બોલ્યો, મારી માં તો માછલા ધોવા કરવું શું મારે? બરાબર બોલો. એટલે એમાં તો તમે આ લીધું ની દેશી માલ છે? ના ના, દેશી છે હોય તે હવે હું એવો માણસ નથી મનસુખભાઈ, હકીકત છે. કિશોરભાઈ તમારા ડાયરામાં આવેલો છું,
અરે એમ મારા બાપા અમે તમારા તમને હું વિરોધી કોઈ નથી. યુટ્યુબમાં જોઉં છું, મને નહીં ભાન એ હોય. બાપા અમે તમારા કોઈના વિરોધી નથી બાપા. હું અંધશ્રદ્ધાના નથી માનતો, મને નહીં ભાન હોય, પણ મારથી રામચંદ્રજી પિતા પિતા કેમ બોલાઈ ગયું ખબર નહીં પડે, ભાન નહીં. ઈ બસ આ રીતે થોડુંક, પણ એમાં એવું છે તમે આખી માલ લેતી વખતે સાંજે 5 વાગ્યા પછી ઉગમણા મોઢે બેહી અને ડુંગળી ડાળિયા સાંભળી ગયો તમે એટલે તમારા ક્યાંય વિવાદ નહીં થાય. સાંભળો તમે પછી ડુંગળી ડાળિયા અને એમાં ધીમા ધીમા પેક લેવાના. જો પવનની ફટકી આવતી હોય અને કદાચ તમને એવું લાગે કે સેજ ગાયરું બોલવાની સંભાવના દેખાય છે તો બંધ કરી દેવાનું. હું પહેલા પ્રથમ મનસુખભાઈ પહેલા પ્રથમ હું છે ને એવું કરું ને હું ફોન કોઈને ઉપાડતો નથી ને ફોન કોઈને કરતો નથી. પછી તમે સાંભળો કિશોરભાઈ તમે 2 મિનિટ ખાલી, હવે આપણે લાંબુ નથી. પછી તમને એવું લાગે કે આ પીધા પછી છે જ ગાયડું દેવાની સંભાવના અને આપણું જે ચહેરાનો મરોડ બદલાનો છે તો આપણે ત્યાંથી બંધ કરી દેવાનું. પછી નંબર બીજો, જો દેશી હોય તો એમાં 35% આલ્કોહોલ આવે એટલે એને એટલું બધું નહીં લેવાનું. જો ઇંગ્લિશ દારૂ હોય ને ઊંચી બ્રાન્ડ હોય કે વોડકા છે ઈ જો કોઈ હોય તો ઈ તમે ઈ છે ને ઈ ગાડી બોલવાની સંભાવના રહે, કેમ કે ઈની કંપની ઊંચી આવે. હું મનસુખભાઈ આવું કરતો નથી. મારા કાંઈ રામ જાણે મારી કથન આવી છે ને મારા છોકરાને મારા છોકરા મને હારે કરે બહુ હચકાયો ખબર. હવે પૂરું થઈ હું સમજી ગયા કે એટલે તમારો વાંક નથી. મૂળ માત્ર ને માત્ર આ થોડુંક દિવસનો સાટો પાણીની હિસાબે થોડુંક આ થઈ ગયું. સમજો મનસુખભાઈ, ધર્મ સ્વાગત છે, ખોટું નહીં બોલવું. હું બાબા સાહેબ ને માનવા વાળો માણસ છું. બાબા સાહેબ એમાં એવું જો ભાઈ તમે સાંભળો દારૂની મહેફિલું કરતા બાબા સાહેબ આમાં બાબા સાહેબ ની વાત જ ન કરે. એનું કારણ તમને કહું, બાબા સાહેબ ને માનવા વાળો દારૂ નો પી, દારૂ પીતો બાબા સાહેબ માનવા વાળો. સાંભળો તમે બે ધારી તલવાર માં નહીં હાલવો, એમાં હું તમને રોક બતાડું. એમાં નહીં એમ નથી. એક મિનિટ હું મેં કઈ એવું જ નક્કી કર્યું બહાર આવ્યું ને પછી હવે આપણે દારૂ મૂકી દેવો. એ અટાણ તમે હવે મૂકી જ દેવો. એનું કારણ છે આ તમારો જે કઈ ગધેડો થયો ને ઈ થવા ન દે. એનું કારણ છે કે મેલી દે મદિરા માનવી તને પાવનું પડે જા પેટમાં તું તરત બાંધવા તૈયાર. એલા દારૂ મેલી દૂધડા પીજો બાપુ, તું દારૂ મેગીને દૂધડા પીજો બાપુ. એ તને પાવનું પડે જા પેટમાં તું તરત બાંધવા તૈયાર. અંકિતભાઈ ના સ્વરમાં અમે દારૂનું છે મધરો દારૂડો મેલી દે, તારું કુટુંબ કર્યું છે તે બરબાદ, મધરો દારૂડો તું મેલી દે, તારા ભાઈઓ કુટુંબ માંથી તું થઈ જાય બરબાદ, મધરો દારૂડો તું મેલી દે. અંકિતભાઈ ના સ્વરમાં છે. હમણાં થોડા દી ની અંદર અમારો આલ્બમ રજૂ થાય છે જેની અંદર હું તમારી કોઈને દારૂડિયો બનવાનો છું. એમાં એવું છે પણ અરે ઈ તો તમે હજી રાખશો એનું કારણ છે. તમારે કદાચ તમે સમજતા બોલાય ગયું મારે આ કહુંબો લેવો ને એ આપણું કામ નથી. આ રાજા મહારાજા લેતા કહુંબો લે ને એટલે પછી કોઈને તમને કહો 10 વીઘા જમીન લખી દે, કોઈને બાપુ છે ને રસ્તો આપી દે, રોડ કાઢી દે, પછી ગરીબ માણસ હોય દાન દઈ દે. આપણે ખાવા ખીચડીયું ને કહુંબા કાઢીએ ને આપણે મરાઈ જઈએ. એટલે સદવાડા વી જાય કહુંબા ને આપણે એટલે શું જ જાય એટલે જાય થોડીક થઈ જેવી તમારા ઘરના વી જાય એમ નથી. આ દારૂમાં રજવાડા વી જાય બરાબર. રાજા રજવાડું એમાં નથી. એ તો બંધારણ આવ્યું ને એટલે બધે સ્વેચ્છાએ આપી દીધું. ઈ કઈ મેટર જ નથી. આપણે ઈ મેટર માં પડવાનું નથી. આ તો ખાલી તમને વાત કરી કે કહુંબો કાઢવો ઈ જેની પાસે હોય માલ મિલકત રાજાપાટ હોય ઈ બધા કરતા. આપણું કામ નથી. આ જે પી જાય ને ઈ કઈક દાન કરી દે, ગરીબ માણસ ઘઉં લઈ દે, તેલ ના ડબ્બા લઈ દે. આ કોક ના માણી ના એવું નહીં. અત્યારે મારે હું જાણો બહુ મુશ્કેલ છે. તમે એને ફોન કરો. હવે કોઈ ફોન ન કરો ને અટણ તમારું સમાધાન થઈ ગયું. હું મૂકી દઉં છું ઓડિયો કે ભાઈ કિશોરભાઈ સાથે વાત થઈ ગઈ અને ઈલુબેન હારે વાત થઈ ગઈ અને તમારું જે કઈ રેકોર્ડિંગ હતું એમાં એકાબીજાનું સુખદ સમાધાન થાય છે. ફોન એકાબીજાના વ્યક્તિગત મોકલજો મનસુખભાઈ. યુટ્યુબ માં મોકલશો મરાઈ જાય છે. ના ના આ યુટ્યુબ માં જ આવે કેમ કે અમારું સીધા અમારા બધા યુટ્યુબ માં પણ સમાધાન નું મૂકશું અમે કે કિશોરભાઈ વાત થઈ હતી અને સુખદ સમાધાન થાય છે અને હવે એકાબીજા આવી કોઈને ભલામણ ન કરતા એવી હું તમને એટલે હું ગયો નથી માણા પણ મારા તમે હાલો સાંભળીએ. હવે કદાચ આવડો આ ઈલુ નો ઘરવાળો રહ્યો એ કદાચ સાટો પાણી કરતો હોય તો એ કદાચ બળિયો લઈને ચોટી ગયો ને લીલી કાસ કરી નાખી હોત તો એ કદાચ કે ભાઈ મને ખબર રહી નથી. આ તો પછી મારા કાકા એ કીધું બે હારી હારે થોડું થોડું લાઈટ લેતા હતા. લાઈટ માં ખબર પડે ને
મનસુખભાઈ ખાધે હો ભાઈ. થોડોક પ્યાલી વધી ગઈ. હારું જશે. કાંઈ વાંધો નહીં. હાલો, હા. જય દેશી મહાદેવ. ભીમ બાબા જઈ હતી મહાદેવ યાદ લેવા. એટલે આ મૂળ તો કોથરીમાં જ પીતા હતા ને. જય ભીમ બોલો ભાઈ જોવાની બધી હું જય ભીમ નો બોલું. દારૂ પીતા હોય ને તઈ જય ભીમ નો બોલે. આપણે અટાણે નિમે લઈ લીધા પીવો જ નથી દારૂ. દારૂ જો પીવું તમે આજે આ તમને મોકો ચાન્સ આપી છે કે તમે આજથી દારૂ મૂકી દો, એવા સોગંદ ખાઈ લ્યો. હાલો, એમે આજનું કીધું મેં તો ગયે કાલથી મૂકી દીધો. એમ નહીં. આજથી અટાણે મનસુખ ગોવિંદ નો ફોન આવ્યો અને કયો કે હું આજે સોગંદ ખાઈને કહું છું કે આજથી હું દારૂ નહીં પીવું. હાલો કયો. હું આજથી દારૂ નહીં પીવું. હું તમારા જ્યાં પગાર મળશે ને મને હું પગી ગઈશ ને ન્યાય તમને હું જાહેરમાં ગઈશ. હા, હું આજે હું બોલું એટલું. હાલો, હું બોલું એટલું બોલો. હા, બોલો. હું બોલું બોલો. આજે હું પ્રતિજ્ઞા લઉં છું. આજે હું પ્રતિજ્ઞા લઉં છું કે મનસુખભાઈ રાઠોડ ના મનસુખભાઈ રાઠોડ ના ફોન થી હવે જિંદગીમાં હવે હું દારૂ ક્યારેય દારૂ નહીં પીવું. ઓકે, ઓકે. હાલો હાલો, જય ભીમ. હવે જય ભીમ. હાલો. હા બોલો. હા, ઈ કિશોરભાઈ હારે પાછી વાત થઈ મારે. હું એટલે ઈ આ બધી વાત કરતા હતા. ઈ તો કે ઈ બે જણાને તો પૈણા તેદું નો ડખો હાલે છે. કાંઈ ડખો હાલતો નથી સર. એ મેં તમને કીધું મને પીસીઓડી પ્રોબ્લેમ છે. પીસીઓડી પ્રોબ્લેમમાં અમુક વસ્તુ છે ને હોર્મોન ચેન્જ થાય અંદર, એટલે મગજ ઉપર આપણે ગુસ્સો આવે, ચીડચીડિયાટ આપણો સ્વભાવ થઈ જાય. પછી હું હતું એને થઈ જાવ મારા ઘરવાળાને મને હું ન કહું, હું કોને કહું કે મને આ વસ્તુ થાય છે. એ મને દવાખાને લઈ જાય છે, નથી લઈ જતા એમ નહીં. કાંઈ વાંધો નહીં. હવે સીડસીડીયો સ્વભાવ રહ્યો ને એમાં થોડો ફેર લઈ લેવાનો છે. હા, આ સીડસીડીયા સ્વભાવમાં હું થાય કે આમાં પછી બીજું ડખા મોટા થઈ જાય. એટલે એવું નહીં કરવાનું. સીડસીડીયો સ્વભાવ રહ્યો ને એમાં ફેરફાર પાડી નાખો એટલે બીજો બધે ઘણા રોગ ઘટી જાય. નકર આ રોગમાં છે ને બીજા રોગ ઘણા વધી જાય. કેમ કે આ જેઠાણી ના હાહુના હારાના ઘરવાળાના ઈ તો કઈ જશે પૈણા તેતું ના બાધે. તમે ક્યાં એવા અમારા ઘરનો વહીવટ કરો છો પવન? એ જોવા આવે છે અમારા ઘરે, એ અમારા ઘરે રહે છે, એ સુરત રહે છે, અમે દેહમાં રહેવી છે. આપણે ઈ સુરત ખબર છે. ઈ તો એમ કહેતા તમે હમણાં સુરત ગયા છે, પેલા ત્યાં જાળિયા રહેતા. હમણાં એટલે એમ વરસ થવા આવ્યું, દેહમાં આવ્યા નહીં. વરસ થઈ ગયું અમે દેહમાં આવ્યા નહીં. પણ એમાં એવું થઈ ગયું એની બિચારાની ભૂલ શું થઈ ગઈ, રાતે પીએ છે અને આને દિવસ નું પીવાઈ ગયું હતું. પણ પીવાઈ ગયું હોય તો ભલે પીવાઈ ગયું. એને મારા ઘરવાળાને ફોન કર્યો, ભલે કર્યો. હું એમ કહું ભલે મને મારવાની ધમકી આપી, પણ છે ને મારા પપ્પાનું અપમાન કર્યું. એને મારા પપ્પા જીવતા છે. એમાં થઈ ગયું હોય તો હવે ન્યા ઈ ક્યાં કાંઈ એમાં બીજું છે ને ઈ ક્યાં પૂરા હતા વિયા ગયા એનું હારું હું બધું ભૂલી જાઉં છું. બસ માફ કરી દીધા મેં. જો ઈલું મારી વાત સાંભળ, આપણે ઘર બાંધવામાં એક એક વેણ ને એક એક શબ્દ ને યાદ રાખવા. જે હાંજે વાત થઈ હતી ને ભૂલી જવાનું. જો જીવન જીવવું હોય તો ઠામડે માંથી બાંધવું, મોઢું ચડાવીને રખડવું, મોગરા ચડાવીને રખડવું, મોઢેમાં તો ખોજા ચડી જાય, એકાબીજાને બોલાવવા નહીં, ચીડિયો સ્વભાવ કરવો, એકાબીજાને વિવાદ કરવો, ઈ ઘર કોઈ દી હાલે નહીં. તમારે તમારું ઘર બાંધવું હોય તો તારો ઘરવાળો કહે કે ભાઈ જો આમને નામ જીવવાનું, તો ઈ વાતનું આપણે પાલન કરવાનું. હા, એ સાચું. બાકી તમે કયો નહીં હું કહું એમ કઈ રીતના તું કહે એમ નહીં કરવાનું તો ઈ નહીં. એવું નથી હું કહેતી. બે જણાનો મન હોય ને ઈ જ અમાર થાય છે. હા, પછી એમાં શું છે કે આ બધી વસ્તુમાં અમે તો જો મેં તો તને પેલા કીધું તું ભાઈ લવ મેરેજ નો સક્સેસ છે. આ સક્સેસ જો તમારે બનાવવા હોય તો તમારે સહન શક્તિ કરવી તમારા માટે ઉત્તમ કાર્ય છે. કે આપણા હાહુ કે તો ઈ કહી દે એ નહીં કહેવાનું, એને હાજા માંદા હોય તો એના પગ દબાવવાના, એને ચા બનાવી દેવાનો, એને હાચવવાના, એટલે કોઈ દી કઈ ન બોલે. માત્ર ને માત્ર આપણે કાં ઘરમાં હુતા રહી તોય ડખો થાય, પછી આપણે કોઈને જવાબ ન દઈ તોય ડખો થાય, કારણે રાંધી નો દે. તમારા મારા સસરાને વાત કરાવો તમે કહેતા હોય તો, બાકી હું હુઈ રહેતી બહુ કામ ન કરતી એક પ્રોબ્લેમ નથી. બઈલું મારી વાત સાંભળ, મારો સ્વભાવ એવો છે કે તને જનરલ બાબત કહું છું, ડખો થવાના કારણો. સાચી વાત છે, મને તમે તમારી વાત સમજુ છું, મને ખબર છે. એક સ્ત્રીને કોઈનું ઘર મહાન બનાવવું હોય, તારા હાહુને, તારા સસરાને, તારા ઘરવાળાને જો તારે મહાન બનાવવા હોય તો તમે તમારું ઘર હલાવવા માટે ઈ કે એમ કરવું જોઈએ. પછી એકાબીજાને વાત હોય તો એનો સંવાદ, કદાચ આપણા ઘરવાળાનો મગજ ગરમ થઈ ગયો હોય તો આપણે ઢીલું મૂકી દેવાનું. આપણે કઈ ગરમ થઈ ગયા હોય તો ઈ ઢીલું મૂકી દે. એમ એકાબીજાને તારે કેમ ઓલો ચીડિયો સ્વભાવ થાય ને તો એને કહી દેવાનું, તો એને વિચાર લેવાનો ઘડીક વાર આને એમ બોલાય નહીં. કેમ કે નકર હું છે કૂતરવા દરિયા થાય, એટલે આપણે એકાબીજાને ડખા વધે.
સાચી વાત. એટલે ઈલું આમાં ધ્યાન રાખવાનું એટલે ડખા નહીં થાય. ઓકે.